નમસ્કાર મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ મગફળી દાણામાં પટ મારવાની સાચી પદ્ધતિ શું છે। કારણ કે આપણે એક મણ દાણામાં 300-350 રૂપિયા મૂંડા તેમજ ફૂગ ના આવે એના માટે ખર્ચ કરી રહ્યા હોય છે। તેમ છતાં પણ આપણે પ્રોપર રિઝલ્ટ નથી મળતું। તો મિત્રો, પ્રોપર પદ્ધતિ હોય છે, એ પદ્ધતિથી જો તમે પટ મારશો તો ચોક્કસપણે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। અને ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો જોયા પછી ખબર પડશે કે આપણે જે પદ્ધતિથી પટ મારી રહ્યા હતા એ પદ્ધતિ ખોટી છે, ખરેખર સાચી પદ્ધતિ આ રીતે હોય છે। તો મિત્રો, ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને ખાસ કરીને લાઈક કરજો। લાઈક કરવામાં મિત્રો આપણે કોઈ બેલેન્સ નથી બેવાનું, તમને કોઈ પણ પ્રકારનું જે ખર્ચ નથી આવવાનો। મગફળી દાણામાં ભલે પટ મારવાનો ખર્ચ આવે પણ આમાં લાઈક કરવામાં તમને કોઈ ખર્ચ નથી આવવાનો। એટલે વિડીયો પૂરેપૂરો જોજો, લાઈક કરજો, અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ખાસ કરીને આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે કઈ કઈ વસ્તુનો પટ મારવો જોઈએ, શેનો પટ મારવો જોઈએ, કયા સમયે પટ મારવો જોઈએ, પટ મારવાના ખાસ કરીને ફાયદા શું છે। શરૂઆતની જે મુખ્ય બે પ્રોબ્લેમ છે જે આપણી મગફળીમાં આવતા હોય છે, તો એના માટે આપણે પટ મારતા હોય છે। તો ખાસ જે ખેડૂત મિત્રો દાણાનું વાવેતર કરતા હોય યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી પટ અચૂક મારજો, જેથી કરીને આપણે મગફળીના પાકમાં સારામાં સારું ઉત્પાદન મળી રહે અને ભૂંડા તેમજ ફૂગ છે તેને સારામાં સારો ઉગાવો થાય। એના માટે હું તમને એક સારામાં સારું સસ્તું કોમ્બિનેશન સીંધવાનો છું, જે તમને ખૂબ જ સારું પરિણામ આપશે અને ખર્ચ પણ ઓછો થતો હોય છે। ઘણા ખેડૂત મિત્રો જે ઓવર ખર્ચ કરી નાખતા હોય છે, 400-350 રૂપિયાનો એક મણ દાણામાં ખર્ચ કરી નાખતા હોય છે। તો એટલો બધો ખર્ચ કરવાની પણ જરૂર નથી। એટલે જે તમારે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે એવી દવા પણ હું તમને સીંધીશ, જેથી કરીને તમારે ઉત્પાદનમાં પણ ફેર પડશે અને ખર્ચ પણ ઓછો થશે। હવે ખાસ કરીને વાત કરીએ કે આપણા મગફળીના જે દાણા છે એને કઈ કઈ વસ્તુના પટ મારવા જરૂરી છે। ખાસ કરીને 3 વસ્તુના પટ મારવાના થતા હોય છે। એક જે છે મૂંડા માટેનો પટ રહેતો હોય છે ખાસ કરીને, અને બીજું જે છે ફૂગ માટેનો પટ રહેતો હોય છે। આ ઉપરાંત ત્રીજું ઘણા ખેડૂત મિત્રો જે છે સારો ઉગાવો આવે એના માટે રાઇઝોબિયમ છે તેમજ યુમિક એસિડ અથવા તો અન્ય પીજીઆર નો પટ આપતા હોય છે। પરંતુ મોટાભાગના ખેડૂત મિત્રો જે છે મૂંડા અને ફૂગ આ બંનેનો પટ આપતા હોય છે। તો મિત્રો, ખાસ કરીને એ બે વસ્તુનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે। તો સૌથી પહેલી આપણે વાત કરીએ કે મૂંડા માટે આપણે કઈ કઈ પદ્ધતિ અપનાવી શકીએ। તો મૂંડાને કંટ્રોલ કરવા માટે મિત્રો કોઈ હજી સુધી 100% પરિણામ આપે એવી પદ્ધતિ અથવા તો એવી કોઈ દવા ઉપલબ્ધ નથી। તમને એમાં 100% રિઝલ્ટની વાત નથી કરવાની, પરંતુ સારામાં સારું રિઝલ્ટ મળે એ હેતુથી આપણે વાત કરવાના છીએ। અને મૂંડાને કંટ્રોલ કરવા માટે એનું પહેલા લાઈફ સાયકલ સમજવું ખૂબ જ જરૂરી છે કે મૂંડાને આપણે કઈ કઈ અવસ્થાએ કંટ્રોલ કરી શકીએ, કયા સમયગાળો છે કે જેથી આપણે મૂંડા કંટ્રોલ કરી શકીએ। કોઈ 100% પરિણામ તો નથી જ મળવાનું। તો સૌથી પહેલી વાત કરીએ કે મૂંડાનું જે જીવન ચક્ર છે, તો જીવન ચક્ર છે એમાં તમારે મિત્રો અત્યારે સમજી લેવાનું કે આ 5મો મહિનો ચાલુ થાય એટલે મૂંડાના જે ઢાલિયા જીવડા છે એ જમીનમાંથી બહાર નીકળી ગયા હોય છે। એમાંથી અમુક નર હોય છે, માદા હોય છે, એ પ્રજનન દ્વારા જમીનમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ એમાંથી મૂંડા પેદા થતા હોય છે। એ મૂંડા આપણા પાકમાં નુકસાન કરતા હોય છે, મગફળીને ખાવાનું કામ કરતા હોય છે, આપણા જે પોપટા આવે છે એને પણ ખાતા હોય છે। સામાન્ય રીતે 45 દિવસનો મૂંડો થઈ જાય એટલે 45 દિવસ જેટલું આયુષ્ય થઈ જાય, એ સમયગાળા દરમિયાન મૂંડા જે છે એ જુવાન થઈ ગયા હોય છે અને એ સમયગાળા દરમિયાન આપણી મગફળીને ખૂબ જ કાપવાનું કામ કરતા હોય છે। તો એ સમયગાળા દરમિયાન આપણે 45 દિવસ જેટલો સમયગાળો થાય ત્યારે આપણે પિયત સાથે મૂંડાને લગતી કોઈ પણ દવા જે છે પિયતમાં આપી દેવાની છે। અને ત્યારબાદ મૂંડા જે છે મોટા થઈ જતા હોય, એડલ્ટ થઈ જતા હોય છે અને એની કોસાટા અવસ્થામાં હોઈ જતા હોય છે। એટલે કે 45 દિવસ પછી મૂંડા જે મોટા થઈ ગયા હોય છે ત્યારે આપણે ખેડૂત મિત્રો જે છે ઘણો બધો ખર્ચ કરતા હોય છે। તો ત્યારે તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરશો તમને કોઈ રિઝલ્ટ નથી મળવાનું, મૂંડા જે છે મરવાના પણ નથી અને અન્ય આપણો ખર્ચો જે છે વધતો જતો હોય છે। એ એક સ્થિર અવસ્થામાં વહી ગયા હોય છે અને વળી પાછા એ કોસાટા અવસ્થામાં ફેરવાઈ જાય છે અને આવતા વર્ષે પાછો આ સમયગાળો થાય ત્યારે એમાંથી ઢાળિયો જીવડો બની અને બહાર આવતા હોય છે। તો આ એની લાઈફ સાયકલ રહેતી હોય છે। તો આ એની લાઈફ સાયકલની અંદર આપણી પાસે માત્ર 2 ઓપ્શન છે। એક તો શરૂઆતમાં જો આપણે દાણાને સારામાં સારો પટ આપી દેશું તો મૂંડા જે છે જેવા ટચ કરશે તે ભેગા જેને ઝેર લાગુ પડી જતું હોય છે અને મરી જતા હોય છે। આપણે જે દવાનો ઉપયોગ કરી છે 40-45 દિવસ સુધી સારામાં સારું રિઝલ્ટ આપતું હોય છે। ત્યારબાદ આપણે એ સિવાય જ્યારે પિયત આવે છે ત્યારે આપણે પિયતમાં દવા આપી દેવાની છે। આ 2 સમયગાળા દરમિયાન મૂંડા માટેની ટ્રીટમેન્ટ તમારે કરવાની રહેતી હોય છે। આ સિવાય જો તમે અન્ય કોઈ પણ સમય ટ્રીટમેન્ટ કરશો તો તમને 100% અથવા તો સારામાં સારું રિઝલ્ટ નહીં મળે, ખર્ચ થઈ જતો હોય છે। તો મૂંડાને તમે ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જો દાણાને પટ આપી દેશો તો આપણા પાકને નુકસાન કરતું ઘણું બધું અટકાવી શકાશે। હવે બીજી વાત કરીએ કે ફૂગનો પટ। તો મિત્રો, શરૂઆતમાં આપણા દાણામાં ઘણી વખત ફૂગ રહેતી હોય છે, જમીનમાં ફૂગ રહેતી હોય છે, ઉગતા વેત જે છે છોડવો સુકાઈ જતો હોય છે। આ પણ એક ખૂબ જ મોટી સમસ્યા છે। જો તમે દાણાને પટ નહીં આપો તો તમને જે છે 20-30% જેટલા જો છોડવા ઉતરી જશે તો પણ તમને પ્રોપર રિઝલ્ટ નહીં મળે। ખાસ કરીને મૂંડાને ફૂગ આ 2 વસ્તુનો પટ અચૂકપણે તમારે આપવાનો છે। હવે વાત કરીએ પટ ક્યારે મારવો જોઈએ અને કયા ખેડૂત મિત્રોને મારવો જોઈએ। ખાસ કરીને જે ખેડૂત મિત્રો 5મા મહિનામાં ખૂબ જ આગતરું વાવેતર કરતા હોય છે તો એમને ભૂલ્યા વગર પણ પટ નથી મારવાનું, કારણ કે
જે 5મા મહિનામાં ગરમી જે છે ખૂબ જ વધારે પડતી હોય છે, તો તેના કારણે પટ મારેલો હશે તો ઉગવાને લગતે ઘણી બધી સમસ્યા આવતી હોય છે, જર્મિનેશન પૂરેપૂરું નથી આવતું. ખાસ કરીને જે ખેડૂત મિત્રો વાવણીનું વાવેતર કરે છે ત્યારે જમીન જે છે ખૂબ જ ઠંડી પડી ગઈ હોય છે, વાતાવરણમાં પણ ઘણો બધો ભેજ હોય છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય છે, તો ત્યારે પટ મારો તો કોઈ જર્મિનેશનને લગતી સમસ્યા નથી આવતી, ગરમીનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, તો એનું રિઝલ્ટ પણ તમને સારું મળતું હોય છે. અને વાવેતર કરો છો ત્યારે ઓછામાં ઓછા 10 કલાક પહેલા પટ મારી દેવાનો છે, કારણ કે જો તમે વાવેતર કરવા ટાણે પટ મારશો તો પટ જે છે પ્રોપર સુકાણો નહીં હોય, અને પટ બધું જે છે ધૂળમાં જતો રહેતો હોય છે, દાણામાં જે છે પટ હોય છે બધું ધૂળમાં જતો રહેતો હોય છે. પરંતુ જો તમે 10 કલાક વહેલો પટ મારેલો હશે તો દાણો જે છે પ્રોપર સુકાઈ જશે અને દાણો જે છે ઝેરી બની જતો હોય છે. મિત્રો આપણે દાણાને પટ મારવાનો છે, દાણાને ઝેરી બનાવવાનો છે, જેથી કરીને એમાંથી જે છોડ નીકળશે એ પણ ઝેરી નીકળશે, જેના કારણે મૂંડો જે ફૂગ છે આવું બધું એટેક જે છે નહીં થાય, કારણ કે છોડવો પ્રોપર રીતે રસી આપેલું છે અને ડોઝ પૂરેપૂરો મળેલો છે રસીનો. એટલે તમારે ખૂબ જ વહેલો પટ પણ નથી મારવાનો, ઓછામાં ઓછા 10 કલાકની વાર હોય ત્યારે પટ મારી દેવાનો છે, ઝાઝા દિવસ પહેલા પણ પટ મારી દેવાનો નથી, તો પણ ઉગાવાને લગતી ઘણી બધી સમસ્યા આવતી હોય છે. એટલે આ વાત જે છે ખાસ તમારે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો આપણે વાત કરી કે આપણે 3 વસ્તુના પટ મારવાના થતા હોય છે, પરંતુ કઈ વસ્તુનો પટ ક્યારે મારવો જોઈએ, ખાસ કરીને તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, એફ, આઈ અને આર. એફ એટલે કે ફંજીસાઇડ, આઈ એટલે કે ઇન્સેક્ટિસાઇડ એટલે કે આપણે જે મુંડા માટેની પટ રહેતો હોય છે, અને આર એટલે કે રાઇઝોબિયમ જે આપણે સારો ઉગાવો આવે એના માટે પટ રહેતો હોય છે. એટલે ખાસ કરીને પહેલો પટ જે છે ફૂગનાશકનો આપવાનો થતો હોય છે, એ પટ આપ્યા બાદ તમારે મુંડાનાશક એટલે કે ઇન્સેક્ટિસાઇડનો કોઈ પણ પટ આપવાનો થતો હોય છે, અને ત્યારબાદ જો તમે ઉગાવ માટે પટ આપતા હોય રાઇઝોબિયમ અથવા અન્ય કોઈ પણ પીજીઆર આપતા હોય તો એ તમારે છેલ્લે રાખવાનું છે. આ પદ્ધતિથી ક્રમમાં આપવાનો છે. ઘણા ખેડૂત મિત્રો જે છે આડાઅવળો કામ કરી નાખતા હોય છે, જેના કારણે પ્રોપર રિઝલ્ટ નથી મળતું, કારણ કે ફૂગ જે છે દાણામાં રહેલી છે, દાણામાં તમારે પેલો ફૂગનો પટ આપવાનો છે, જેથી કરીને દાણો ઝેરી બની જશે, અને એની માથે ઇન્સેક્ટિસાઇડનો આપવાનો છે, જેથી કરીને બાહ્ય કોઈ ઇન્સેક્ટ છે જે મૂંડા હોય છે, ઉધી હોય છે, તરકેડી છે, આવું દાણાને પણ ટચ ન કરે, દાણો પણ ઝેરી બની છે. અને ત્યારબાદ તમારે જે છે પીજીઆરનો પટ આપવાનો છે. આ પદ્ધતિ તમારે જાણવી ખૂબ જ જરૂરી છે, ખાસ યાદ રાખવાનું છે, આ ક્રમ આડાહળો નથી કરવાનો. પરંતુ અત્યારે કોઈ અન્ય એવી દવા આવતી હોય કે જે ત્રણેયનું મિક્સિંગ સારી ટેકનોલોજીથી બનાવેલી હોય તો એ તમે ઉપયોગ કરી શકો છો, એમાં તો કોઈ ક્રમની આપણે વાત નથી, કારણ કે એક દવાની અંદર બધું આવી જતું હોય છે, એટલે એ પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે સારામાં સારું રિઝલ્ટ મળે મૂંડા માટે, ફૂગ માટે અને ઉગાવો પણ સારો મળે અને ખર્ચ પણ ઓછો થાય, તો એના માટે તમારે મિત્રો ફૂગનાશકમાં જે કાર્બોક્સિન પ્લસ થાયરમ આવે છે, કે જે લિક્વિડ ફોર્મેટમાં 17.5% કાર્બોક્સિન પ્લસ થાયરમ 17.5% આવતું હોય છે, જ્યારે પાવડર સ્વરૂપમાં તમારે 37.5% કાર્બોક્સિન પ્લસ 37.5% થાયરમનું કોમ્બિનેશન આવતું હોય છે. આ બેમાંથી કોઈ પણ એક લેવાનું છે, એક લિક્વિડ આવતું હોય છે, એક પાવડર આવતું હોય છે, તો એ ફૂગ માટે તમે લેજો, જેથી કરીને તમને ફૂગમાં પ્લસ જર્મિનેશનમાં સારામાં સારું રિઝલ્ટ મળશે, ખર્ચ પણ ઓછો થશે. અને આનો પટ લાગી ગયા બાદ તમારે મુંડા માટે જે એફએસ આવે છે, જે થાઇમેથોક્સામ 30% આવે છે, એ તમારે ઉપયોગ કરવાનું છે, જેથી કરીને સારામાં સારો ફૂગનો પટ આવી જશે, ઉગાવ માટે પણ સારું થઈ જશે અને મુંડા માટે પણ બેસ્ટ દવા આવી જશે. આ સિવાય તમે ઘણા બધા કોમ્બિનેશન છે તો તમારે અનુભવ પ્રમાણે ઉપયોગ કરી શકો છો, પરંતુ જેમને આ કોમ્બિનેશન ઉપયોગ કરવું છે એને બેસ્ટ રિઝલ્ટ આપવાનું છે. અને વધુ માહિતી માટે તમે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને કોઈ ખેડૂત મિત્રોને આ દવાનો ઉપયોગ કરવો છે, પટ મારવા માટે મગાવી છે, તો મને રૂબરૂ કોન્ટેક્ટ કરજો. આ દવા તમને કુરિયર દ્વારા પણ મળી જશે. તે મુંડા, ફૂગ અને જર્મિનેશનમાં સારામાં સારું રિઝલ્ટ આપી દેવાનું છે અને ખર્ચ પણ ઓછો થતો હોય છે. એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રો વાવણી સમયે દાણાનું વાવેતર કરતા હોય તો પટ મારીને જ વાવેતર કરે. ખાસ કરીને મુંડા અને ફૂગ આ બે વસ્તુનો પટ મારવો જરૂરી છે, અન્ય કોઈ પટ ના મારો તો વાંધો નહીં, કારણ કે શરૂઆતની આ બે સમસ્યા જે છે આપણા પાકમાં ઘણું બધું નુકસાન કરી દેતી હોય છે, પણ પાછળથી એનો કોઈ તોડ ઈલાજ જોવા નથી મળતો. એટલે શરૂઆતમાં જ આ પદ્ધતિ તમારે અપનાવી લેવાની છે, જેથી કરીને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. કારણ કે મિત્રો દાણાનો જે ભાવ જે છે આ વર્ષે ખૂબ જ વધુ પડતો રહેવાનો છે, જે 3,000-3,200-3,500 સુધીના મણ દાણા આપણે ખર્ચ કરતા હોય છે, તો એને સાચવવા માટે, સારો ઉગાવો આવે અને સારું ઉત્પાદન મેળવવા માટે આ પદ્ધતિ પટ આપવો જરૂરી છે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.